પ્રભુ ભક્તિ પાસે એટલે રાખે ભગવાન પાસે કે ભગવાન પાસે રહી અને સત્કર્મના માર્ગ ઉપર તમારે સત્કર્મ કરવાની. સત્કર્મ કયો? પહેલો પરિવાર, મા બાપ, દીકરા દીકરી, સાસુ સસરા, આ બધાનું ધ્યાન રાખવું. દરેકના પોતપોતાના અધિકાર છે, એનાથી આગળ ભક્તિ. પણ બધાનો સાથ અને સહયોગ. રસોઈ બનાવી આપણે સરસ મજાની અત્યારે રસોઈ જમીને આવ્યા હોય કથામાં, અને ઘરે કોઈ ભૂખ્યું ન હોય તો આ કથા સાર્થક થાય. અને મારે જલ્દી કથા સાંભળવા જવું, તમે હું આવું તો 12 વાગે 1 વાગે દાદા હુઈ જાય ભીખા, તો એના પેટનો ખાડો ખાલી હોય. આ કથા પણ સાર્થક નથી. પોતાની ફરજ નિભાવી. એક સંત તપના ભાવથી જંગલની અંદર તપ કરતા હતા. તપ કરતા કરતા પોતાને શ્રદ્ધા આવી ગઈ કે મારું તપ પૂરું કેવી રીતે થશે, આ મારા તપનું પાકશે એની ખબર કેમ પડશે. એટલે ખુદ પોતે જ એક સૂકું લાકડું પોતાની પાસે જમીનમાં રાખી અને શિવની આરાધનામાં લાગી ગયા. ધીરે 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 પોતે મનોમન વિચાર્યું કે હું જે તપ કરું છું પાકશે. આ સૂકા લાકડામાં એક લીલું છમ પાંદડું આવશે એટલે મને સમજણ થશે કે મારું તપ પાકી ગયું. હવે આ સત્ય તો હતું નહીં. એવામાં એક ત્યાં લૂંટારો એટલે ડાકુ આવે. એ પણ ત્યાં આવીને સંતની પાસે ઉભો રહે અને સંતને કહે કે તમે આ શું કરો છો? સંત કે આ તપ છે, તું મારા તપમાં વિઘ્ન નાખ, મારું તપ તૂટી જશે અને હું થોડોક ભગવાન પાસે હમણાં ઝાડવું છે ત્યાં લીલું પાન આવશે એટલે મારું તપ પાકી જશે. પણ જે કહેવાય ને કે કોઈ ગુરુ કોઈ રાક્ષસ ને શિષ્ય તો બનાવે અને રાક્ષસ બદલાય છે અને ગુરુ પાછો ઊંધો થઈ જાય. આ પણ કહાની. શિષ્ય બદલાઈ ગયો અને ગુરુ શિષ્યનું આચરણ લઈ લીધું, પણ અહંકારથી કીધું. એટલે ડાકુને કીધું હું તપ કરવા બેસી જાઉં. ડાકુ પાસે તો હું તો લાકડાની બંદૂક એને પણ ખોલી દીધી. હું પણ તપ કરું. હવે મારે જોવું છે કે આ તપ બંનેના તપના કાર્યો એક સાથે જંગલમાં થાય. એવામાં એક દીકરી જેનું 2 જ મહિનાનું બાળક ઘરે રોતું હતું અને લાકડાનો ભારો લઈને આવે. જ્યાં સંત પાસે આવીને કહે આ લાકડાનો ભારો જે ઢસડતા ઢસડતા આવતા હતા અને સંત પાસે આવીને કહે મને આ જલ્દી માથે ચડાવી દો, મારું નાનું બાળક રડે છે, એ ભૂખ્યું છે. આ માનો સેન્સર હજી પણ છે. કોઈ પણ આપણા 2 માતાઓ નાનો બાળક રડતો હોય ને તો એનું આપોઆપ એનું ફીડિંગ આપોઆપ એનું ધાવણ નીકળી જાય. શું કામ? ખબર પડી જાય. આ મોબાઈલ તો હવે આવ્યા, આપણે ફોન કરીને હવે આવો ઘરે ઉત્તર ખૂબ લીધું સેન્સર. તરત માને ખ્યાલ આવે છે કે મારું બાળક ભૂખ્યું છે અને તરત જ દોડી માં ઘરે આવે. આ જ સેન્સર. અને આ માં અને દીકરાનું સેન્સર 90 વર્ષના માં હોય ને તોય રે, પણ દીકરો ભૂલી જાય. દીકરો ભૂલી જાય. માના આ લાગણીના તરંગો આમ જ રહે. એટલા પિતાના રહે. આ બાજુ સંતને કહે, સંતે તપસ્યાના અહંકારમાં દીકરીને ભારો નથી ચડાવતા અને કહી દે જોતી નથી તું હું તપ કરું છું. તપ કરતો એની પાસે આવે કે ભાઈ મારું એક 6 મહિનાનું બાળક રહે છે, ઝડપથી મારે ઘરે પહોંચવું. આપણે તો અમથી તપ ખાવાનું નથી, આપણે કોઈ વિદ્વાન સંત છે નહીં, તો આ દીકરીનું જો આ કાર્ય કરી દઉં તો એ એમના દીકરા પાસે પહોંચશે અને એમનો દીકરો જે ભૂખ્યો રહે છે તે શાંત થશે. એટલે તરત જ પોતાનું જે તપ હતું જ નહીં, તપ કરીને ભારો ઉપાડવા જાય ત્યાં તું એક કામ કર, તું જા હું તારી પાછળ આવું છું, આ તને ચડાવું નહીં તારા ઘરે જ મોકલી દઉં.
દોડતી દોડતી માં પોતાના દીકરાને લે છે અને જ્યાં ખોળામાં લઈને પેલું બીજું ત્રીજા ધાવણે ત્યાં જે બંદૂક હતી ને એમાં લીલું પાન નીકળી ગયું છે બંદૂકમાં. ભારો મૂકીને પાછો આવે જોયો તો હા સંત તો તપમાં બેઠા છે, લાકડામાં કઈ હજી પાન આવ્યું નથી પણ આ બંદૂકમાં પાન આવ્યું. આને ખબર પડી ગઈ કે તપ કરવાથી કઈ નથી, સત્કર્મ કરવાથી, કોઈની મદદ કરવાથી. આપણે કોઈનું સારું ન કરી શકીએ તો આપણે ઘણીવાર કોઈનું ખરાબ નથી કરવું, પણ એની અંદર એ જ છે કે સારું સત્કર્મ તમારી પાસે આવે ને તો પેલો વિચાર એ છે કે પ્રભુની પાસે તમે છો, ભગવાનની જે પાસે હોય ને એની પાસે જ આ બધું આવે, એનું કનેક્શન મળતું હોય. પણ આપણે ઓળખી નથી શકતા એટલે એની અંદર આપણે વ્યવહાર બનાવી નાખ્યું. ભગવાને કોઈ પણ વ્યક્તિને તમને મેળવવાની દુખી છે એ દુખીનું કાર્ય કરી અને આપણે એને ફરી દુઃખમાં નાખ્યું. તમારી આંખના આંસુ તમે જાતે લૂછવાનું રાખશો ને તો આ આંસુ લૂછનાર તમારો ફાયદો નહીં ઉઠાવે. આ જગત ઈ છે, આ જગત તમે સંપૂર્ણ પોતાનું દુઃખ નિછાવર કરી દેશો અને એ જ દુઃખની અંદર એ જ તમારું કામ કરતો 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 એક દિવસ એ જ દુઃખ આપશે. એટલે તો કીધું કે પ્રભુનો આટલો મોટો વિશ્વાસ, પ્રભુની આટલી મોટી શ્રદ્ધા, જો પૂરી ભાવ અને શ્રદ્ધાથી તમે પ્રભુની સાથે હો ને ત્યારે કોઈની જગતમાં ક્યારે જરૂર પડતી નથી. અંતે કાર્ય તો એ જ કરવા આવે. આ ભાગવત કથાની અંદર એક એક જન્મની અંદર તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું દેવું તમે ભજી લો. ખબર નથી ક્યારે આપણી ચિઠ્ઠી ફાટી જવાની, ખબર નથી કોઈને. આજ અહીંયા સરસ મજાના માહોલમાં બેઠા છે. આ 7 દિવસનું કાર્ય સરસ મજાનું ભાગવતનું આચરણ થઈ રહ્યું, પણ આપણને ખબર છે ગઈકાલે શું થવાનું. જ્યાં છીએ ન ભૂતો ન વર્તમાન, જીવન ન ભૂતો ન ભવિષ્ય, જીવન માત્ર વર્તમાન. આજ વર્તમાનમાં જીવ બસ. અહીંયા બેઠા છીએ, પ્રભુનું નામ લઈ છીએ બસ. અને જે વર્તમાનમાં જીવશે એને જીવનની અંદર ક્યારે કોઈ બીમારી, રોગ, ડર અને કાંઈ તકલીફ નહીં હોય, દુઃખ જ નહીં હોય. આ પ્રભુ એ શીખવાડે. તમે જ્યાં છો ત્યાં રહો. રસોઈ કરતા હોય ને આપણે તો રસોઈ કરતા કરતા આપણે પ્રભુનું નામ લેવાનું કીધું, ભગવાનનું. દેરાણી જેઠાણી સાસુની વાતો કરવાનું નથી. આપણે રસોઈ કરતા કરતા આ જે વિચારો આવે એ વિચારો રસોઈમાં જાય. રસોઈ આખા પરિવાર જમે છે અને આખા નાના નાના એવા દીકરાઓને એ ભોજન થતું હોય, આ બધામાં જાય. અને એ જ આચરણ, એ જ વિચરણ તરીકે ત્યાં જાય અને બધા આ વિચારો લાવે. ભજન ગાતા ગાતા કે ધૂન ભગવાનનું નામ લેતા લેતા જો રસોઈ બને તો કેટલી મધુર, કેટલી મીઠાશ ભરી રસોઈ બને. અને રસોઈની અંદર આ પ્રગટ થાય તો ભાવથી ભજવાના ભગવાન. તમે ભાવે ભજી લો ભગવાન, मान लीजिए आपकी दवाई का बिल आत्मा नो करजो जीवन આપણે
વિષ્ણુ પ્રસાદ બાપુ અહીં પધાર્યા હોય કથાની અંદર તો ખૂબ ખૂબ આભાર. ભૂલી ગયા એને દીધેલા કોડ એટલે માના હૃદયમાં ઉદરમાં ગર્ભની અંદર બાળક જ્યારે 3 મહિના બાકી આ ગુરુ પુરાણનું છે બાપુ 3 મહિના બાકી હોય અંદરથી બાળક પ્રભુને પ્રાર્થના કરતું હોય કે ઝડપથી મને અહીંથી કાઢો. હવે શું શું કે હું બહાર આવીશ હે પ્રભુ હે પરમ કૃપાળુ પરમાત્મા વિષ્ણુ હે બ્રહ્મા વિષ્ણુ હું તારી પૂજા કરીશ હું તારી ભક્તિ કરીશ હું રાત અને દિવસ હું પ્રભુ તારું ભજન કરીશ. આવું નરકમાંથી નીકળવા માટે દરેક આપણે બધાય બહાર આવ્યા પછી આપણે જ પ્રભુને ભૂલી જવું આપણે જ છલ કરી આ કોલ આપણે માના રુદરમાં ગર્ભમાં આપેલા બધા આપ્યા હોય અને આ કોલ બહાર આવ્યા પછી ભૂલાઈ જાય એટલે પ્રભુને પહેલા તો ત્યાંથી છેતરી જાવ. મોહ માયા આની અંદર આજ આપણી વચ્ચે અહીંયા વિષ્ણુ પ્રસાદ પધાર્યા હોય શ્રીમદ ભાગવત ના પ્રખર અમે પડદરિયા એક પર કથા હતી અને ત્યાં ભેગા થયેલા પણ આપણા અહોભાગ્ય કે અહીં પધાર્યા એનો જે કિંમતી સમય આપણે એનું સ્વાગત સજનીભાઈ સ્વાગત स्वागतं कृष्ण स्वागतं સરસ મજાનું શ્રીમદ ભાગવત પિતૃ તૃપ્તિ હેતુ જે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞની અંદર બાપુ પધાર્યા હોય તો આપણે પણ વાણીનો લાભ લેવો છે.